લોજિકલ સવાલ અને ઇન્ટરેસ્ટિંગ સવાલ કે ભારતના ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો ઠરાવ કોણ પ્રસ્તાવિત કરી શકે છે. આપણે 0 થી સ્ટાર્ટ કરીએ. તમને બધાને ખબર છે કે ભારતમાં જે ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ આપણે અમેરિકાથી લીધું છે ને, યુએસએથી. અને યુએસએની જે પ્રથા છે કે ભાઈ યુએસએમાં જે ઉપરાષ્ટ્રપતિ હોય એ ઉપલા ગૃહનો જે છે અધ્યક્ષ બને. તો આપણું ઉપલું ગૃહ કોણ છે? તો આપણું ઉપલું ગૃહ છે રાજ્યસભા. અને એટલા માટે આપણા જે છે વાઇસ પ્રેસિડેન્ટ રાજ્યસભાના ચેરમેન તરીકે પણ કામ કરે છે. તો આપણા ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન છે. હવે આમને હટાવવા હોય તો એનો પ્રસ્તાવ જે છે ક્યાં પ્રસ્તાવિત થઈ શકે, આવો ઠરાવ રિઝોલ્યુશન ક્યાં લાવી શકાય, ક્યાંથી શરૂ કરી શકાય? તો તમે બધા જાણો છો કે આવું રિઝોલ્યુશન હંમેશા જે છે રાજ્યસભાથી જ શરૂ કરી શકાય. આ ધ્યાન આપજો ખાસ, રાજ્યસભાથી જ શરૂ કરી શકાય. અને રાજ્યસભાની અંદર જે છે ઓલ ધ ધેન મેમ્બર્સનો મતલબ શું થાય કે ત્યાં જે છે જે ટોટલ હોય એમાંથી જે વેકેન્સી બાદ કરવાની, અને વેકેન્સી બાદ કર્યા પછી જે છે એના 50% મત જે છે પ્રાપ્ત થાય તો આ ઠરાવ ત્યાંથી પસાર થયો કહેવાશે. અને પછી આ ઠરાવને આપણે ક્યાં લઈ જવાનો? આ ઠરાવને પછી આપણે જે છે રાજ્યસભાની અંદરથી પસાર કર્યા પછી લોકસભામાં લઈ જવાનો હોય છે. અને લોકસભામાં ફક્ત જે છે સાદી બહુમતી જોઈએ. અને લોકસભામાંથી પસાર થાય પછી જે છે ઉપરાષ્ટ્રપતિનો ઠરાવ જે છે પસાર થયેલો કહેવાશે. પણ ધ્યાન આપવાનું, ટોટલમાંથી વેકેન્સી બાદ કરવાની, જે લોકો ગેરહાજર છે એને બાદ નહીં કરવાના. તો આ જે છે સાદી બહુમતી નથી, એનાથી એક હાયર મેજોરિટી કહેવાય છે. આ ધ્યાન આપજો ખાસ. તો ઓલ ધ ધેન મેમ્બર્સ હશે. બીજું કે આવી રીતે તમે જે છે લોકસભાના સ્પીકર, લોકસભાના જે છે જે ડેપ્યુટી સ્પીકર અને રાજ્યસભાના વાઇસ ચેરમેનને દૂર કરવાની પ્રથા પણ જોઈ જશે. તો સેમ જે છે એમાં પણ ઓલ ધ ધેન મેમ્બર્સ જ આવે છે. પણ આ બધા જે છે પોતપોતાના ગૃહમાંથી જે છે ઠરાવ પસાર કરવાનો હોય છે, એમને બીજા ગૃહમાં લઈ જવાની જરૂર નથી. જ્યારે ઉપરાષ્ટ્રપતિ જે છે એમનો ઠરાવ રાજ્યસભામાંથી પસાર થાય પછી લોકસભામાં લઈ જવો પડે. આ સરસ મજાની ઇન્ફોર્મેશન છે, ખાસ તમારે ધ્યાન રાખવાની છે.